ઓવરસીઝ ફોરેન ભણવા જવું હોય તો સૌથી પહેલો સવાલ કોઈ પણ સ્ટુડન્ટના મગજમાં આવે તો કોઈ એવી બ્રાન્ડ સાથે આપણે જઈએ કે જે અનુભવી હોય, એ બ્રાન્ડનો અને બ્રાન્ડના ઓનરનો એટલો અનુભવ હોય કે કોઈ પણ તેમનું ડિસિઝન ક્યારેય ખોટું ન પડી શકે. અને એટલા માટે જ TV9ના એજ્યુકેશન એક્સપોમાં આપણી સાથે છે અલ્તાફ શેખ, ડિરેક્ટર યુનિકોર્ન ઓવરસીઝના, કે મને જાણવા મળ્યું છે કે તેમનો 25 વર્ષનો અનુભવ છે અને 5000થી વધારે સ્ટુડન્ટ્સ તે ઓવરસીઝ મોકલી ચૂક્યા છે. તેમની આખી આ જર્ની કેવી રહી તેને લીધે વાત કરીશું. સર, સ્વાગત છે આપનું TV9માં. Yeah, thank you. Hello, how are you? અલ્તાફજી, 2 દિવસનો એજ્યુકેશન એક્સપો હતો. ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? સ્ટુડન્ટ્સ આવ્યા, તેમની ઇન્ક્વાયરી આવી હશે, કેવો એક્સપિરિયન્સ? બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. ધીસ ઇઝ વેરી વેલ મેન્ટેન, બહુ રિક્વાયર્ડ બી છે. અત્યારે સ્ટુડન્ટ્સની સ્ટડી એબ્રોડની જિજ્ઞાસા બહુ વધી રહી છે. લાઈક દે આર લુકિંગ ફોર ગુડ કોર્સીસ એબ્રોડ જે ઇન્ટરનેશનલ રેકગ્નિશન આપે છે. તો યસ, બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. ઘણા બધા સ્ટુડન્ટ આવ્યા, ઇન્ક્વાયરી કરી, એન્ડ દિલ ડેફિનેટલી ગેટ બેક ટુ અસ આફ્ટર ધ સેમિનાર. અલ્તાફજી, ઓવરસીઝ સ્ટડી વાત ખૂબ જ સારી, પરંતુ અત્યારે ગ્લોબલ ક્રાઇસિસ જોઈએ છે. મિડલ ઇસ્ટના એક અલગ ક્રાઇસિસ છે, યુએસના અલગ ઇશ્યુઝ ચાલે છે. આ બધાની વચ્ચે શું સ્ટુડન્ટ્સ એ આખું જે સેક્ટર છે, મિડલ ઇસ્ટ હોય, યુએસ હોય, શું તેને અવોઇડ કરે છે કે પછી હજુ પણ ત્યાંની ઇન્ક્વાયરીઝ આવે છે? યસ ડેફિનેટલી હજુ બી ઇન્ક્વાયરીઝ આવે છે, બિકોઝ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ આર અવેર દેટ ધીસ ઇઝ લાઈક ટેમ્પરરી ફેઝ. આ પરમનન્ટ નહીં રહે એમ. એન્ડ સ્ટીલ લોકોને પોતાનું કરિયર તો બનાવવું જ છે, એન્ડ દે આર લુકિંગ ફોર ઇન્ટરનેશનલ ડિગ્રીઝ, બિકોઝ અત્યારે જે રીતે એજ્યુકેશન ઇન્ડિયામાં વધી રહ્યું છે, તો એની સાથે એનું જે ફીસ છે ઇન્ડિયામાં, જે એની ફીસ અરાઉન્ડ જ એ લોકો ઇન્ટરનેશનલ ડિગ્રી લઈ શકે છે. દેટ ઇઝ વાય દે આર લુકિંગ ફોર ઇન્ટરનેશનલ એજ્યુકેશન. મેક્સિમમ સ્ટુડન્ટ્સની ઇન્ક્વાયરી કયા કન્ટ્રી માટે આવે છે અને કયા કોર્સ માટે આવે છે? Yeah, mostly like students are interested in those countries which gives them permanent residency. તો એમાં ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, લાઈક યુએસમાં તો ફેમસ છે જ ગુજરાતમાં. પણ અત્યારે લોકો લાઈક દુબઈ માટે બી ઇન્ટરેસ્ટેડ છે, બિકોઝ દે આર હેવિંગ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ ઇન ધેર કન્ટ્રી. તો યસ, દુબઈ છે, યુરોપ વધી રહ્યું છે, ન્યૂઝીલેન્ડ છે. ઓકે સર, ઘણી વખત એવું આપણે સાંભળ્યું છે, ન્યૂઝમાં પણ આવતું હોય છે કે જે ઓવરસીઝના નામે જેટલા વાયદા કર્યા હોય કે જેટલું બતાવ્યું હોય, ક્યાંક ને ક્યાંક જ્યારે બાળક હોય તે યુએસ કે પછી ઓવરસીઝ કન્ટ્રીમાં જાય પછી એ સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ તરફથી નથી મળતો હતો જે પહેલાં પ્રોમિસીસ કરી હોય છે. આ બધા સિનારીઓને ધ્યાનમાં રાખીને સ્ટુડન્ટ્સે કોઈ પણ ઓવરસીઝનું જે પ્લેટફોર્મ હોય તેને કોન્ટેક્ટ કરતાં પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ? સ્ટુડન્ટ્સે ડેફિનેટલી સૌથી પહેલાં જે એજન્ટ્સ યુનિવર્સિટી સજેસ્ટ કરે એનું QS રેન્કિંગ જોવું જોઈએ કે વર્લ્ડ લેવલ પર એનું રેન્કિંગ શું છે, બિકોઝ એવરીથિંગ ઇઝ મેન્શન ઇન ધેર વેબસાઇટ એઝ વેલ કે શું ઇન્ટરનેશનલ રેન્કિંગ છે, શું રેકગ્નિશન છે વર્લ્ડ વાઇડ. તો આનાથી આ બહુ ટ્રાન્સપરન્ટ પ્રોસેસ છે. યુનિવર્સિટીઝની વેબસાઇટ પર દે હેવ ઓલ ધી ઇન્ફોર્મેશન. ઓલ ધી ગુડ યુનિવર્સિટીઝ હેડ ગુડ રેપ્યુટેશન એઝ વેલ. તો આ બધું ચેક કરવાથી ટ્રાન્સપરન્સી મળી જાય છે એમ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.